હેલો એવરીબડી. શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ ભૂગોળ વિભાગમાં હું પ્રાધ્યાપક નિલેશ પી ચૌધરી આપણા આ ઓનલાઈન ક્લાસરૂમમાં આપ સર્વનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો કે છેલ્લા કેટલાક મહિનાઓથી જે આ વૈશ્વિક મહામારી કોરોના નામની વૈશ્વિક મહામારી ચાલી રહી છે, જેના કારણે વિશ્વના ઘણા બધા ભાગોમાં, ઘણા બધા વિભાગોમાં પરિવર્તન આવી રહ્યું છે. એ આર્થિક હોય, એ શૈક્ષણિક હોય, એ રાજકીય હોય કે કોઈ અન્ય ક્ષેત્ર. અને એ પરિવર્તન જરૂરી પણ છે, કેમ કે એના સિવાય ચાલી શકે એમ પણ નથી. આ વૈશ્વિક મહામારીથી બચવા એક સિમ્પલ અને સાદું રીતે વાત કરીએ તો આપને ખ્યાલ છે કે સૌથી વધુ જરૂરી છે સોશિયલ ડિસ્ટન્સિંગ. ત્યારે આ સોશિયલ ડિસ્ટન્સિંગની અસર આપણા શૈક્ષણિક વિભાગમાં પણ જરૂરી બને છે. ત્યારે જ્યારે આપણી શિક્ષણ વ્યવસ્થા પ્રત્યક્ષ ક્લાસમાં જઈને લેવાની હોય, ભણવાની હોય, ત્યારે જો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું હોય તો એનો એક ઓપ્શન એ જ છે કે ઓનલાઈન ટીચિંગ. તો જ્યારે સરકાર દ્વારા આ પ્રકારના પરિપત્રો થયા, ત્યારબાદ નક્કી થયું કે દરેક શિક્ષણ સંસ્થાઓએ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે એજ્યુકેશન આપવાનું છે. ત્યારે કોઈ માધ્યમ નક્કી કરવાનું હોય ત્યારે એનો બેસ્ટ ઓપ્શન છે ઓનલાઈન ટીચિંગ. તો આપણી પણ કોલેજે ઓનલાઈન શિક્ષણ આપવા માટે પ્રતિબદ્ધ બની અને વિદ્યાર્થીઓને કોઈ નુકસાન ના થાય, કોઈ અગવડ ઊભી ના થાય, એમને સારું એવું એજ્યુકેશન મળી રહે, તેના માટે આ પ્રકારના દરેક વિષયના આપે કોલેજમાં જે પણ વિષય પસંદ કર્યા છે એ દરેક વિષયના આ જ રીતના ઓનલાઈન ક્લાસીસ શરૂ કરવામાં આવી રહ્યા છે. આપણે આપણા લેક્ચરની અથવા આપણા કોઈ ટોપિકની વાત કરીએ પહેલાં હું તમને એક પહેલી વાત એ જણાવવા માગું છું કે આપ સર્વ જે વિદ્યાર્થીઓને આપણી કોલેજમાં એડમિશન મળ્યું છે એ ખૂબ જ લકી છે. એ એટલા માટે કારણ કે ઉત્તર ગુજરાતની HNJ યુનિવર્સિટીની સૌથી મોટી કોલેજ કહી શકાય. એ વિદ્યાર્થીના માસમાં હોય અથવા અન્ય રીતે કોઈ પ્રવૃત્તિઓના સંદર્ભમાં તમે આગળ જોશો તો તમને ખ્યાલ આવશે કે આપ એટલા લકી છો કે તમને આ કોલેજમાં એડમિશન મળ્યું છે. આપ જ્યારે એડમિશન પ્રોસેસમાંથી પસાર થયા છો ત્યારે પણ તમને ખ્યાલ આવી ગયો હશે કે એડમિશન લેવું કેટલું મુશ્કેલ હોય છે આ પ્રકારની કોલેજોમાં. તો બધાને અભિનંદન પહેલાં તો કે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને એડમિશન મળી ગયું છે અને આપ આપણા આ ક્લાસમાં જોડાઈ રહ્યા છો. વિદ્યાર્થી મિત્રો, આમ તો આપણે જે તમારા જિયોગ્રાફીમાં આપણું જે આ ક્લાસ ભૂગોળ વિભાગનો જે ક્લાસ છે એ ભૂગોળ વિષયનો છે અને આપણે એને પહેલા જ ટોપિકથી શરૂઆત કરી શકીએ છીએ. પણ આપ જાણો છો એ પ્રમાણે કે કોઈ પણ નવા માધ્યમમાં તમે એજ્યુકેશનના એક નવા સ્ટેજમાં પ્રવેશી રહ્યા છો, એટલે કે કોલેજમાં પ્રવેશી રહ્યા છો, ત્યારે સ્કૂલ કરતાં અહીં થોડું જે અલગ છે, જે અલગ
માધ્યમો છે, અલગ અલગ પ્રકારના પેપરો છે, અલગ અલગ રીતની માહિતી છે, અલગ રીતની જે તમારી ભણવાની જે સિસ્ટમ છે કોલેજમાં, એ તમારા કયા પેપરો છે, તમે કયા પેપરમાં કઈ બાબતોને ભણવાના છો, કયા યુનિટને ભણવાના છો, આ બધાની પ્રાથમિક માહિતી ખૂબ જ જરૂરી છે. કારણ કે જો એ માહિતી નહીં હોય અને તમે ખાલી માત્ર ને માત્ર હું તમને પહેલા ટોપિકથી શરૂઆત કરીશ તો તમારા અંદર ઘણું બધું કન્ફ્યુઝન ઊભું થશે. એના માટે જ આજનું લેક્ચર અને આના પછીના 1 થી 2 લેક્ચરમાં આપણે પ્રાથમિક માહિતી એટલે કે તમે કયો વિષય પસંદ કર્યો છે તો એમાં કઈ રીતની માહિતી આપણે મેળવવાની છે, કયો અભ્યાસક્રમ છે, અભ્યાસક્રમમાં કઈ બાબતો જોવાની છે, આ બધી જ માહિતી પરીક્ષા પદ્ધતિના સંદર્ભમાં પણ થોડી વાત કરીશું કે તમારા જે આ પેપરમાં અથવા બીજા પેપરમાં જે 4 યુનિટ છે એને લઈને પણ થોડી વાત કરીશું, જેથી તમારું માઇન્ડસેટ જે છે, તમે નવા છો એનો મીનિંગ એવો ના થવો જોઈએ કે સીધું તમને બહાર આપી દેવામાં આવે, પણ તમને એવી પદ્ધતિથી એજ્યુકેશન અમે આપવા માંગીએ છીએ કે જેથી તમને પર્ટિક્યુલરલી સિસ્ટમેટિક રીતે એક સિસ્ટમ મતલબ કે પહેલાં તમને ખ્યાલ આવે કે શું છે, આપણે જે વિષય પસંદ કર્યો છે એ આપણને કેટલો ઉપયોગી છે, એને લઈને પણ થોડી વાત કરીશું. તો આપણે આગળ વાત કરીએ. પહેલાં તો જે વિદ્યાર્થીઓને ભૂગોળ વિષય મળ્યો છે એ બધાને અભિનંદન. કારણ કે આ વિષયની જે ઉપયોગિતા છે એ તમે જેમ જેમ ધીરે ધીરે અભ્યાસ કરતા જશો અથવા બાહ્ય જ્ઞાન મેળવતા જશો ત્યારે ખ્યાલ આવશે કે આ માત્ર કોલેજની પરીક્ષા પાસ કરવા પૂરતો વિષય નથી. આ વિષય તમને દરેક જગ્યાએ દરેક સ્ટેજમાં ઉપયોગી બનશે. જો કે ઘણી બધી તમારી આજુબાજુ તમારાથી સિનિયર જે લોકો છે અથવા સિનિયર તમારા ભાઈ બહેન છે એ જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામની જ્યારે તૈયારી કરતા હશે ત્યારે તમને ખ્યાલ આવી ગયો હશે કે ભૂગોળ વિષય કેટલો ઇમ્પોર્ટન્ટ છે. તો આપને બીજી સૌથી મહત્ત્વની વાત એ જણાવવા માગું છું કે આપણી કોલેજમાં ભૂગોળ વિષય મુખ્ય વિષય નથી. આપે જે વિષય પસંદ કર્યો છે ભૂગોળ એ તમારો દ્વિતીય ગૌણ છે, એટલે કે પહેલો મેન વિષય તમારો, પછી દ્વિતીય વિષય અને પછી તૃતીય વિષય. એટલે કે આમ તો એવું કહી શકાય કે મુખ્ય વિષય, પ્રથમ ગૌણ અને દ્વિતીય ગૌણ, આ એક સમજવા માટેનું છે. તો અત્યારે જે આ લેક્ચરની આપણે અથવા જે લેક્ચર લઈ રહ્યા છે એ તમારું પ્રથમ ગૌણ જેમને ભૂગોળ વિષય છે. હવે આપણે પર્ટિક્યુલરલી વાત કરીશું ત્યારે તમને થોડો વધારે ખ્યાલ આવશે કે તમે જે સેકન્ડ નંબરનો વિષય પસંદ કર્યો છે, એટલે કે કોઈએ પહેલો કોઈને મુખ્ય મનોવિજ્ઞાન હોય, કોઈને ઇંગ્લિશ હોય, કોઈને અર્થશાસ્ત્ર હોય, કોઈને ઇતિહાસ હોય, કોઈને હિન્દી હોય, એના પછીનો સેકન્ડ નંબરનો વિષય જે છે એ ભૂગોળ વિષય છે, એમના માટેનું આ લેક્ચર છે ખાસ કરીને. એનાથી આગળ વાત કરીએ તો આપણા વિષયમાં શું વિવિધતા છે, કેટલા પેપરો છે એની પર વાત કરું હું. તો એની વાત જ્યારે કરીએ ત્યારે થોડો ખ્યાલ આવે તમને કે આપે આ પેપરમાં અથવા તો ભૂગોળમાં જેમનો સીઈમાં છે એટલે કે પ્રથમ ગૌણમાં જેમને ભૂગોળ છે એ લોકોએ BSM 1માં 2 પેપર ભણવાના છે. જો કે એ આપની સામે જે સ્ક્રીન દેખાય છે, જે ડિસ્પ્લે થાય છે એમાં જોઈ શકતા હશો. BSM 1 CE 101 નંબરનું પેપર અને બીજું નંબરનું જે પેપર છે એક તો CE 101 અને બીજું છે CE 102. તો આ બંને પેપરો જે છે આપણે અભ્યાસ કરવાના છે. CE 101 નંબરનું જે પેપર છે એનું નામ છે ભૌતિક ભૂગોળ
અને ભૌતિક ભૂગોળની અંદર પણ પ્રોપરલી એનું નામ છે મૃદાવરણ. મૃદાવરણ શું છે એ શું આગળ જતાં તમને થોડો વધારે ડિટેલમાં ખ્યાલ આવશે. એવી જ રીતે આપણું બીજું પેપર છે CE 102, એનું નામ છે ગુજરાતની ભૂગોળ. આ ગુજરાતની ભૂગોળ જે છે એમનો ભાગ 1. અત્યારે તમે સેમિસ્ટર 1માં છો ત્યારે ભાગ 1 જોવાનો છે. હવે તમે નેક્સ્ટ સેમિસ્ટરમાં આવશો ત્યારે આપણે ભાગ 2 જોઈશું. પણ આ સેમિસ્ટર પૂરતો ઓનલી ફોર ગુજરાતની ભૂગોળ ભાગ 1 પૂરતી જ વાત આપણે કરવાની છે. એમાં શું છે એ આગળના લેક્ચરમાં તમને ખ્યાલ આવશે. બીજી વાત કરીએ તો આ વિષય જે ભૂગોળ પસંદ કર્યો છે એમના તમે જેમ અભ્યાસ કરતા જશો, જેમ ધીરે ધીરે હું સમજાવતો જઈશ, આગળના લેક્ચર થતા જશે, તેમ તેમ તમને રસ જે છે એ વધુ થતો જશે. કેમ? કારણ કે ભૂગોળ વિષય એક રસપ્રદ વિષય છે, નોલેજેબલ તો છે પણ એ નોલેજની સાથે તમને રસ પડશે. કેમ? એનું બેસ્ટ એક્ઝામ્પલ હું તમને સમજાવું કે ભૂગોળ વિષય જે છે એમાં એવી બાબતોનો અભ્યાસ થાય છે, એવી બાબતોની ચર્ચા થાય છે જે સીધી આપણા જીવન સાથે જોડાયેલી છે. એક્ઝામ્પલ તરીકે જમીન, હવા, પાણી, વનસ્પતિ, ખનિજ. એમાં પણ જમીન તો જમીન કયા પ્રકારની છે? સપાટ છે, ઉપર નીચે છે, એટલે કે ઊંચી નીચી છે. જળ તો એ નદીનું છે, સમુદ્રનું છે. આબોહવા તો તમારી સીધી બોડી સાથે જોડાયેલું, તમને ગરમી લાગે છે, ટેમ્પરેચરમાં વધારો ઘટાડો થાય છે, ભેજનું પ્રમાણ વધે છે, વરસાદ આવે છે. આ બધી ઘટનાઓ શું છે? આપ જાણો છો કે આપણી રોજિંદી ઘટનાઓ છે. જ્યારે આપણું લાઈફ સ્ટાર્ટ થઈ ત્યાંથી જ્યારે આપણો અંત થશે ત્યાં સુધી આ બધી જ ઘટનાઓ સીધી અને પ્રત્યક્ષ આપણી સાથે જોડાયેલી રહેવાની છે. તેથી જ આપણને એવા વિષયનો અભ્યાસ કરવો વધારે રસપ્રદ લાગે છે. હું એવું નથી કહેવા માંગતો કે અન્ય વિષયો રસપ્રદ નથી, પણ આપણને રસપ્રદ ત્યારે લાગે કે જ્યારે આપણે એને જાણવા માટે વધારે આપણને ઉત્સાહ હોય અથવા એની સાથે આપણે જોડાયેલા હોય. એટલે કે જ્યારે આપણને સમજમાં આવ્યું કે ભાઈ જમીન છે તો જમીન કેમ છે, એ કઈ રીતની છે, શું અહીંયા આવી છે તો બીજે પણ આવી છે. ભૂગોળમાં એક સૌથી બીજી મહત્વની બાબત શું છે ખબર છે? કે એની અંદર સમગ્ર વિશ્વની માહિતીનું નિરૂપણ હોય છે. એટલે કે આપણા પ્રાદેશિક પ્રદેશથી લઈને વિશ્વના ખૂણા ઉપર, ચોક્કસ સ્થાનો ઉપર કઈ પ્રકારની લેન્ડફોર્મ પ્રોસેસ છે, કઈ પ્રકારની ક્લાઇમેટિકલ પ્રોસેસ છે, કઈ પ્રકારની વોટર બોડીઝ પ્રોસેસ છે, આ બધી જ બાબતો, કેવી પ્રકારની વેજીટેશન છે ઓલ ઓફ વર્લ્ડમાં, આ બધી જ બાબતોની ચર્ચા કરવામાં આવે છે. અને એનાથી આગળ વાત કરીએ, મેં પહેલાં વાત કરી એ પ્રમાણે માત્ર આ સેમિસ્ટરમાં ભણીને પૂરું કરવા પૂરતો વિષય નથી. એના એક પેપર જેમ અત્યારથી તમે ભણશો SYના સેમિસ્ટર 4 સુધી પ્રથમ ગોળના વિષયમાં ભણશો, તમને એક પેપર એવું તમારા માટે હશે કે જે ખૂબ જ ઉપયોગી હશે. બીજી વસ્તુની હું વાત કરું તો આપણે અત્યારે જે લેક્ચર શરૂ કર્યા છે એમાં ધીરે ધીરે બંને પેપરની જે છે બેલેન્સિંગ રીતે વાત કરતા જઈશું. CE 101 નંબરનું પેપર તો એનું એક અલગ લેક્ચર, CE 102 તો એનું એક અલગ લેક્ચર. અને દરેક લેક્ચરના દરેકના અલગ અલગ ટોપિકો જે છે, ઘણા બધા ટોપિક છે, એ દરેક ટોપિકની ડિટેલમાં વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો,
આજે આ લેક્ચરમાં મેં થોડી પ્રાથમિક માહિતી તો આપી, પણ હજુ ઘણી માહિતીની જરૂરી છે. તો આજે આપણે CE 101 નંબરનું જે પેપર છે એના વિશે થોડી વિગતે વાત કરીએ એ પહેલાં બંને જ પેપર અથવા તો ભૂગોળની કેટલીક પ્રાથમિક માહિતી પણ જરૂરી છે. કેમ? એનું સાદું એક્ઝામ્પલ તરીકે હું સમજાવું તો તમે જે વિષયને ડિટેલમાં ભણવા જઈ રહ્યા છો, માત્ર અત્યારે આ સેમિસ્ટર પૂરતું નથી ભણવાનું, 1 2 3 4 ચારે સેમિસ્ટરમાં જ્યારે ડિટેલમાં જોવાનું છે ત્યારે તમને એ ખ્યાલ હોવો જોઈએ કે તમે જ્યારે જે પેપર ભણશો, જે પેપરનો અભ્યાસ કરશો, એનું ભૂગોળમાં કઈ જગ્યાએ કેવું સ્થાન છે. અને એ જાણવા માટે શેની જરૂર પડશે? તમારે ભૂગોળની કેટલીક પ્રાથમિક માહિતીની. તો આજના લેક્ચરમાં આ જે પ્રાથમિક માહિતી છે એના કેટલાક મુદ્દાઓનો હું તમને વાત કરીશ, એ સમગ્ર બાબતને સમજાવવાનો પ્રયત્ન કરીશ. જે વિદ્યાર્થીઓને 12મા ધોરણમાં, એટલે કે જેઓ 12મું સ્ટાન્ડર્ડ પાસ કરીને હવે કોલેજમાં આવ્યા છે, આમાંથી એવા ઘણા હશે જેમને 12મા ધોરણમાં ભૂગોળ વિષય હશે, તો એમને ઘણી પ્રાથમિક માહિતી એમના જોડે હશે જ. પણ એવા પણ સ્ટુડન્ટ હશે કે જેમને 12મા ધોરણમાં ભૂગોળ નહીં હોય, તો એમના માટે આ નવું છે, તો એમને નવી માહિતી આપે, અને જેમને હતું પણ થોડું ભૂલાઈ ગયું છે એમને રિવિઝન કરાવી. તો સ્ટુડન્ટ, ભૂગોળ વિષય જે છે એની શાખાઓ જે મેં તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો, એની વાત કરું એ પહેલાં એની એક સિમ્પલ એક જ લાઈનમાં વ્યાખ્યા હું રજૂ કરીશ અથવા એક અર્થ રજૂ કરીશ. ભૂગોળ એ પૃથ્વી સપાટીનું વિગતે વર્ણન કરતું વિજ્ઞાન છે અથવા શાસ્ત્ર છે. હવે આ જ વ્યાખ્યાને અથવા આ લાઈન જે હું બોલ્યો કે ભૂગોળ પૃથ્વી સપાટીનું વિગતે અભ્યાસ કરતું વિજ્ઞાન છે અથવા શાસ્ત્ર છે, એને થોડું ડિટેલમાં હું લઈ જાઉં તો તમને ખ્યાલ આવશે. પૃથ્વી સપાટી, હું શું બોલ્યો? પૃથ્વી સપાટીનું. હવે પૃથ્વી સપાટી એટલે આપ શું સમજો છો? ખાલી એક જ પ્રદેશની જમીન? નહીં મિત્રો. પૃથ્વી સપાટી મતલબ એની અંદર સમગ્ર જે પૃથ્વીનો ગોળો તમે જોવો છો, સમગ્ર પૃથ્વીનો જ્યારે મેપ જોવો છો, એક્ઝામ્પલ તરીકે આ સમગ્ર પૃથ્વીનો જે મેપ જોઈએ છીએ, એ મેપમાં જેટલી પણ પ્રદેશોનો સમાવેશ થાય છે, જેટલી પણ બાબતોનો એક તો પ્રદેશો, બીજું બાબતો, એની સાથે જોડાયેલી અલગ અલગ લાક્ષણિકતાઓ, અલગ અલગ વિવિધતાઓ, આવી સમગ્ર બાબતો જે છે એ બધી જ બાબતોનો, એટલે કે પૃથ્વી સાથે જોડાયેલી, એ પ્રતિ જમીન સાથે જોડાયેલી હોય, હવા સાથે જોડાયેલી હોય, જળ સાથે જોડાયેલી હોય, કે માનવી સાથે કોઈ બાબતો જોડાયેલી હોય, અથવા અન્ય જીવસૃષ્ટિ સાથે જોડાયેલી હોય, આ બધી જ બાબતોનો અભ્યાસ, એટલે કે પૃથ્વી સપાટીનો વિગતે અભ્યાસ જે શાસ્ત્ર કરે છે, જે વિજ્ઞાન કરે છે, એનું નામ ભૂગોળ. બીજી વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ કે ભૂગોળમાં સૌથી વધુ એક ઇમ્પોર્ટન્ટ બાબત જે છે, ઘણી બધી બાબતો છે પણ એમાંની એક તો સમગ્ર પૃથ્વી જે છે એને આવરી લેવામાં આવે છે, અને એનું પ્રાદેશિક વિતરણ, કોઈ પણ મુદ્દાની વાત કરીશું ત્યારે એનું સમગ્ર વિશ્વના સંદર્ભમાં કઈ જગ્યાએ વિતરણ છે, એ ભૂગોળનો મહત્વની બાબત છે. તમે જ્યારે ભૂગોળના સંદર્ભમાં વાત કરો ત્યારે તમને સૌથી પહેલા મેપ આવે. એક સૌથી મહત્વનું સાધન છે ભૂગોળનું મેપ, નકશો. અને નકશાની અંદર જે પ્રદેશો દેખાય છે, જે બાબતો તમને દેખાય છે, એ બધી જ બાબતોનો અભ્યાસ કોણ કરે છે? ભૂગોળ. એટલે જ ભૂગોળ વિષય કોઈ સંકુચિત નથી, કોઈ ચોક્કસ પ્રદેશ પૂરતો નથી. એ વિષય એક બૃહદ વિષય છે.
એમાં બૃહદ બાબતોનો અભ્યાસ થાય છે અને એને સમગ્રને સમજવાનો પ્રયત્ન થાય છે. ત્યારે ભૂગોળ વિષયની અંદર આવી સમગ્ર બાબતોનો, સમગ્ર વિષયનો જ્યારે અભ્યાસ થતો હોય ત્યારે તેની જ્યારે શાખાઓ જોઈએ ત્યારે એમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય. આપ સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો કે એક છે અભિગમો લખ્યા છે, નીચે એના વિભાગો અથવા પ્રકારો બતાવે છે, શાખાઓ બતાવી છે. હવે અભિગમો એટલે શું એ થોડી વાત કરી લઉં કે કોઈ પણ વિષય તમે અભ્યાસ કરો, આ છે તમારો મુખ્ય વિષય હોય, બીજા ગૌણમાં વિષય હોય અથવા કોઈ પણ વિષયની વાત કરો ત્યારે એને ચોક્કસ અભિગમથી જોવો પડે છે, ચોક્કસ પદ્ધતિથી એનો અભ્યાસ કરવો પડે છે. એમ તમે બધું સરળ અને સીધી રીતે નહીં અભ્યાસ કરો. એનો ચોક્કસ પદ્ધતિ હોય, એની ચોક્કસ સિસ્ટમ હોય, એની ચોક્કસ અભિગમ હોય. જ્યારે ભૂગોળમાં કોઈ અભિગમની વાત હોય ત્યારે બે પ્રકારના અભિગમો સામે આવે છે. એક છે ક્રમબદ્ધ, જે આપ ડિસ્પ્લે પર જોઈ શકો, અનંબર ક્રમબદ્ધ અભિગમ, અને બીજો છે પ્રાદેશિક અભિગમ. ક્રમબદ્ધ અભિગમ એટલે શું, પ્રાદેશિક અભિગમ શું, એ બંનેનો ડિફરન્ટ હું પહેલા સમજાવી દઉં. ક્રમબદ્ધ અભિગમ એટલે એવો અભિગમ કે જેમાં ક્રમ મહત્વનો છે, એટલે કે ક્રમને વધારે નામ આપવું તો એને બીજું નામ કહેવાય છે ટોપિક એપ્રોચીસ. એટલે કે એમાં સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ શું છે, કોઈ ટોપિક છે અને આ વિશ્વના જે અલગ અલગ ટોપિકો છે, અલગ અલગ જે વિવિધતાઓ છે એ બધા એના ટોપિકો બનતા જાય છે. જમીન છે, જળ છે, હવા છે, એની સાથે માનવી જોડાયેલી આર્થિક પ્રવૃત્તિઓ છે, સામાજિક પ્રવૃત્તિઓ છે, વસાહતી પ્રવૃત્તિઓ, વસ્તી સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ. તો આ બધું શું બતાવે છે, એના અલગ અલગ, એટલે કે અલગ અલગ જે વિવિધતાઓ છે એ અલગ અલગ ટોપિકો છે. હવે ક્રમબદ્ધ અભિગમની સિમ્પલ વ્યાખ્યા કેવી હોય તો કોઈ ટોપિકને લઈ લેવાનું અથવા કોઈ ટોપિકનો અભ્યાસ જે છે નો અભ્યાસ સમગ્ર વિશ્વના સંદર્ભમાં તપાસવામાં આવે. એમાં કોઈ ચોક્કસ પ્રદેશ નહીં નક્કી કરવામાં આવે. એમાં શું થશે, એમાં ચોક્કસ શું છે, કોઈ ટોપિક. એક્ઝામ્પલ તરીકે આબોહવા, એમાં તાપમાન. આબોહવા એક ટોપિક છે પણ એની અંદર પણ તાપમાન એ ટોપિક છે પણ એનું વિતરણ જે છે સમગ્ર વિશ્વના સંદર્ભમાં. વિષુવતીય પ્રદેશમાં કેવું પ્રકારનું છે, સમશીતોષ્ણ કટિબંધમાં કેવું તાપમાન છે, શીત કટિબંધમાં કયા પ્રકારનું તાપમાન છે. તો વિદ્યાર્થી મિત્રો, ક્રમબદ્ધ અભિગમ એટલે સિમ્પલ અને સાદી ભાષામાં કોઈ એક ટોપિક લેવાનો અને એ ટોપિકને સમગ્ર વિશ્વના સંદર્ભમાં સમજવાનો અથવા એની ચર્ચા કરવાની, એનો અભ્યાસ કરવાનો, એટલે જ ક્રમબદ્ધ અભિગમ. એની સામે પ્રાદેશિક અભિગમ એટલે શું? પ્રાદેશિક અભિગમ એટલે એવું, એનો સ્પષ્ટ છે, પ્રાદેશિક એટલે કોઈ પ્રદેશ. અહીંયા શું થાય છે, અહીંયા કોઈ ચોક્કસ પ્રદેશ ફિક્સ થાય છે અને એની અંદર બધા જ ટોપિકોનો અભ્યાસ થાય છે. સમજો તમે, આની અંદર શું થતું હતું, એક ટોપિક નક્કી થતો હતો અને એને સમગ્ર વિશ્વના સંદર્ભમાં તપાસાતો હતો. જ્યારે આની અંદર શું થવાનું છે, કોઈ એક પ્રદેશ એટલે કે ભારતની ભૂગોળ, તો ભારત એક પ્રદેશ થયો અને આ પ્રદેશને ની અંદર આ બધા ટોપિકોનો અભ્યાસ કરો. એની અંદર એની ભારતની જીઓમોર્ફોલોજી કેવી છે, એટલે કે ભૂરૂપ રચનાશાસ્ત્રની પ્રોસેસ કેવી છે, મૃદાવરણ કેવું છે, એની આબોહવા કેવી છે, એનું સમુદ્રનું જ્ઞાન કેવું છે, એનું કેવી રીતનું વિતરણ છે, એમાં માનવીય બાબતોમાં ભારતનું આર્થિક બાબતો કેવી છે, એટલે એની ઇકોનોમી પ્રવૃત્તિ કેવી છે, વસ્તીકીય બાબતો કેવી વિવિધતા છે, વધારે ઓછી વસ્તી ક્યાં છે, વસાહતમાં કેવી વિવિધતા છે, શહેરી છે, ગ્રામીણ છે, સામાજિક બાબતો કેવી છે. તો કહેવાનો મીનિંગ એક જ છે મિત્રો, કે પ્રાદેશિક અભિગમમાં
કોઈ એક ગુજરાત હોય, ભારત હોય કે એશિયા હોય, એક પ્રદેશ ફિક્સ કરી દીધો અને એની અંદર એ પ્રદેશની ભૂરૂપ રચના શાસ્ત્ર કેવું છે, એ પ્રદેશની આબોહવા કેવી છે, એ પ્રદેશનું સમુદ્ર શાસ્ત્ર કેવું છે, આ બધાનો જ અભ્યાસ જ્યારે થાય અથવા એની સાથે માનવીય બાબતો કેવી છે, આર્થિક હોય, સામાજિક હોય, વસાહતી હોય કે વસ્તીકીય હોય, આ બધી જ બાબતોનો અભ્યાસ જે છે કેવી રીતે થાય છે એનો અભિગમ જે છે એ પ્રાદેશિક અભિગમ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપને ખ્યાલ આવ્યો હશે અત્યાર જે મેં વાત કરી અભિગમના સંદર્ભમાં કે ક્રમબદ્ધ અભિગમ અને પ્રાદેશિક અભિગમમાં શું વિવિધતા છે. ઓકે, એક લાઈનમાં ફરી કહી દઉં કે ક્રમબદ્ધ અભિગમ એટલે કોઈ એક ક્રમ અથવા એક કોઈ ટોપિક નક્કી કરવામાં આવે અને એને સમગ્ર વિશ્વના સંદર્ભમાં તપાસવામાં આવે. જ્યારે આપણે ભૂરૂપ રચના શાસ્ત્રની અંદર જ્યારે આ વિષયની અંદર આપણું પેપર જે પહેલું છે, એક્ઝામ્પલ તરીકે મૃદાવરણ, તો હવે મૃદાવરણ શું છે એ બધું આગળ આપણે વાત કરીશું, પણ એમાં સિમ્પલ રીતે જમીન સાથે જોડાયેલી બધી બાબતો, જમીનની સપાટી ઉપરની હોય કે જમીનની પેટાળની અંદર જે પણ હોય, પણ એવું નહીં કે એને ગુજરાતમાં કેવું છે, ભારતમાં કેવું છે, માત્ર એટલું જ લઈને સીમિત નથી. એમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક મૃદાવરણ છે, પણ એને સમગ્ર વિશ્વના સંદર્ભમાં જ્યારે તપાસીએ ત્યારે થયો ક્રમબદ્ધ અભિગમથી થયેલો અભ્યાસ કહેવાય. જ્યારે પ્રાદેશિક અભિગમમાં એક લાઈનમાં કહેવું હોય તો ગુજરાતનું એક્ઝામ્પલ લઈએ તો ગુજરાતની અંદર ગુજરાતનું ભૂપૃષ્ઠ કેવું છે, એટલે કે જમીનની રચના કેવી છે, ગુજરાતમાં જે આબોહવા છે એ કયા પ્રકારની છે, તેનું ટેમ્પરેચર કેવું છે, ત્યાં વરસાદ કઈ સિઝનમાં થાય છે, કેટલી ઋતુઓ છે, એની જળ વ્યવસ્થા કેવી છે, જળ અપવાતંત્ર એટલે કે જળ પ્રણાલી કેવી છે, પણ કેટલા પ્રદેશની, ઓનલી ગુજરાતની બોર્ડર જ્યાં સુધી છે ત્યાં સુધીની જ વાત કરવાની હોય ત્યારે એ અભ્યાસ કયા અભિગમથી થયેલો કહેવાય? પ્રાદેશિક અભિગમથી થયેલો અભ્યાસ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બે અભિગમો જે છે અને એ જ બે અભિગમોની સાથે જ એ બે અભિગમો દ્વારા આપણે ભૂગોળની જે શાખાઓ છે એને અલગ અલગ રીતે વહેંચીએ છીએ. જેમાં આપ જે રીતે ડિસ્પ્લે પર જોઈ શકો છો એ પ્રમાણે ભૂગોળની જે શાખાઓની જ્યારે વાત આવે ત્યારે એની મહત્વની જે શાખાઓ છે બે છે. એક નંબર ભૌતિક ભૂગોળ અને બે નંબર કયું થયું? એક નંબર ભૌતિક ભૂગોળ અને બે નંબર માનવ ભૂગોળ. તો આ જે ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળ છે એ ભૂગોળની મુખ્ય બે શાખાઓ છે, જેની અંદર એની કેટલીક પેટા શાખાઓ રહેલી છે. હવે આ હું કેમ સમજાવું છું? કેમ કે જ્યારે આપણે આપણા સેમિસ્ટરની અંદર આ સેમિસ્ટર 1 ની અંદર જે પેપર ભણવાના છે એ તમે કયા ભૂગોળના કયા અભિગમથી અભ્યાસ કરો છો અને એની સાથે ભૂગોળની કઈ વિષય શાખા અથવા કઈ શાખાના ભાગરૂપ રહેલું છે એ તમારું અન્ડરસ્ટેન્ડિંગ હોવું બહુ જ જરૂરી છે. જો તમે આ બેઝિકલી નોલેજ મેળવી ચૂક્યા અને આ તમારા માઇન્ડમાં એકવાર ફિટ થઈ ગયું તો તમને અગાઉ આગળ જતા કોઈ પ્રશ્ન નહીં, કોઈ ડાઉટ ઊભો નહીં થાય. અને આ એટલું જ જરૂરી છે જેટલું કોઈ ટોપિક સમજવો જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, બે પ્રકારના જે છે થશે આપણા વિભાગો, એટલે કે ભૂગોળની મુખ્ય બે શાખાઓ થશે. એક થશે ભૌતિક ભૂગોળ અને બીજી જે થશે એ છે એક ભૌતિક ભૂગોળ અને બીજી માનવ ભૂગોળ. તો આજના લેક્ચરમાં આ પહેલું જે આપણું લેક્ચર છે એમાં અત્યાર સુધી જે માહિતી મેળવી આપ સર્વેનો ખ્યાલ આવ્યો હશે.
હવે જે નેક્સ્ટ લેક્ચર હશે એને અહીંથી જ કન્ટિન્યુઅસ કરી અને સમજવાનો પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે આપણું જે આ સેમિસ્ટર જે છે એના દરેક ટોપિકો જે છે એને આ જ રીતે વિડીયોના માધ્યમથી, ઓનલાઈન ક્લાસના માધ્યમથી, ઓનલાઈન ટીચિંગના માધ્યમથી આપણે ધીરે ધીરે સમજતા જઈશું. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.